ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ, હર હર મહાદેવ. એક નવા વ્લોગમાં સ્વાગત છે. અને આજે વ્લોગના શરૂઆત કરી છે પાછી આપણે. જોઈ શકો છો મિત્રો, બપોરનો ટાઈમ છે અને એબીએસ એવરેસ્ટ ફિમેલ કાપ છે આપણી. આ કેજમાં મૂકી દીધી છે, 10 દિવસની થઈ ગઈ છે ફ્રેન્ડ. આ છે પાણી અને ફીડ છે. અને આ બીજા કાપ છે. અને એ અમારે જીમ્મી ડોગી આરામમાં છે બપોરના ટાઈમ પર. આરામ કરી રહ્યા છે હાલમાં. જોઈ શકો છો એબીએસ ટ્રોયની વાછરડી. અને બધી ગાયો ખાઈને આરામમાં છે હાલમાં. આ છે અમારા લાડો. તો હાલમાં આપણે જવાનું છે ધરમપુર, અને થોડા ધરમપુર કામ છે, પતાવી આવીએ. આ ગાયો બી આરામ કરતી છે. અને પછી આવીને ફાર્મનું રૂટીન કામકાજ કરશું. તો હાલમાં મેડમ તૈયાર થઈ રહી છે. મેડમ તૈયાર થાય જઈએ ધરમપુર અને મળીએ વિડીયોમાં તમને પછી. ફાઇનલી નીકળી ગયા છે ધરમપુર માટે. ફાઇનલી દોસ્તો ધરમપુર આપણે કામકાજ બતાવીને હવે ઘરે જઈ રહ્યા છે પાછા. દોસ્તો આપણે આજે ટ્રોલી લઈને નીકળ્યા છે. અનુને બે ટ્રોલીમાં એર પુરાવાનો છે અને આપણે ઘાસચારો લાવવા માટે હવે ઉપયોગ કરવાની છે, એટલે આજે મેન્ટેનન્સ કરી લઈએ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. ફાઇનલી દોસ્તો વાગ્યા છે 7 સાંજના, અને હવે મિલ્કિંગની તૈયારી છે. આવી ગઈ, જોઈ શકો છો. મિલ્કિંગ કરવાના છે હવે. આંચળ ધોવાઈ રહ્યા છે મિત્રો. મિલ્કિંગ મશીન ચાલુ કરી દીધું છે ફ્રેન્ડ. મેડમ મિલ્કિંગ કરવા બેસી ગઈ છે મિત્રો. હજુ અહીંયા મિલ્કિંગ બાકી છે. અને આ સાઈડે મિલ્કિંગ થઈ રહ્યું છે ફ્રેન્ડ. અને તમને બીજી ગાયો